નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીના રાઇટિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, રાઇટિંગ વિભાગમાં આપણને અહીંયા સૂચના આપેલી છે, એરેન્જ ધ ઇન્સિડન્ટ્સ ઓફ ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ ઇન ધ એસેન્ડિંગ ઓર્ડર. એટલે કે અહીંયા આપણને જેટલા બનાવો આપેલા છે એ બનાવોને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા આપણને એક કોઠો આપેલો છે. એ કોઠામાં ડાબી બાજુ આપેલું છે યર એટલે કે વર્ષ, અને અહીંયા આપેલું છે ઇન્સિડન્ટ એટલે કે જે સાલમાં જે બનાવ બન્યો છે તેની વિગત આપવામાં આવેલી છે. તો સૌથી પહેલાં છે 1990 જલિયાવાલા બાગ મેસકેર. એટલે કે 1919માં જલિયાવાલા બાગ બતાવેલો છે. 1930માં સોલ્ટ માર્ચ એટલે કે દાંડી માર્ચ. 1857 ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ. 1905 પાર્ટીશન ઓફ બેંગાલ. 1947 Indian independence. 1942 Quit India movement. 1931 execution of Bhagat Singh, Rajguru and Sukhdev. And 1920 non-cooperation movement. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે બનાવો આપેલા છે એ બનાવો જે પ્રમાણે બન્યા એ પ્રમાણે આપેલા નથી. એટલે હવે પછી આપણને નેક્સ્ટ જે કોઠો આપેલો છે એ કોઠામાં આપણે સાલ વાઇઝ એને ગોઠવીશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપેલું છે 1857 એટલે કે 1857માં ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સૌથી પહેલો સ્વતંત્રતા સંગ્રામ થયો. ત્યાર પછી આવશે 1905 એમાં થયો પાર્ટીશન ઓફ બેંગાલ એટલે કે બંગાળના ભાગલા થયા. 1919 તો એમાં આપેલું છે જલિયાવાલા બાગ મેસકેર એટલે કે 1919માં જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો. 1920 તો એમાં આપેલું છે નોન કોઓપરેશન મૂવમેન્ટ એટલે કે અસહકારનું આંદોલન થયું. ત્યાર પછી છે 1930 તો એમાં આપેલું છે સોલ્ટ માર્ચ એટલે કે દાંડી માર્ચ કે જે મીઠાના સત્યાગ્રહ તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી આપેલું છે 1931 તો એમાં આપેલું છે એક્ઝિક્યુશન ઓફ ભગત સિંહ, રાજગુરુ એન્ડ સુખદેવ. તો 1931માં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી. ત્યાર પછી છે 1942 તો એમાં થયું ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ એટલે કે હિન્દ છોડો આંદોલન. અને છેલ્લું છે 1947 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એટલે કે 1947માં ભારત દેશ આઝાદ થયો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1857થી લઈ 1947માં બનેલા જે બનાવો હતા એ બનાવોને આપણે ક્રમવાઇઝ ગોઠવ્યા. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને આગળ સૂચના આપેલી છે, રીડ ધ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગા ડે. એટલે કે અહીંયા વિશ્વ યોગ દિવસનું સેલિબ્રેશન જે આપેલું છે એનો એક સરસ મજાનો અહીંયા રિપોર્ટ આપેલો છે. અહીંયા લખેલું છે સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગા ડે એટલે કે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. અહીંયા ડેટ આપેલી છે 21 જૂન 2025 સેટરડે, અને જગ્યા છે પ્લેસ સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ છોટા ઉદેપુર. એટલે કે જે આનું સ્થળ છે એ છોટા ઉદેપુર જિલ્લાના સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલમાં આપવામાં આવેલું છે. સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ છોટા ઉદેપુર celebrated International Yoga Day on 21st June 2025 Saturday with great enthusiasm and spirit. એટલે કે 21મી જૂન 2025 શનિવારના દિવસે છોટા ઉદેપુરમાં આવેલી સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. The aim of the event was to create awareness of yoga. એટલે કે આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ યોગ પ્રત્યેની જાગૃતિ લાવવાનો હતો. The theme for this year's International Yoga Day was Yoga in Daily Life. એટલે કે આ વખતની જે ઉજવણી કરવામાં આવી એ યોગ દિવસની જે થીમ હતી એ હતી યોગ ઇન ડેઇલી લાઈફ. એટલે કે આપણા જીવનમાં દૈનિક જીવનમાં યોગનું મહત્ત્વ. ધ ઇવેન્ટ બિગેન એટ 7 AM. એટલે કે જે આ જે ઇવેન્ટ હતી એ 7 વાગે શરૂ થઈ. ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ ગેધર્ડ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. શિક્ષકો અને વિદ્યાર્થીઓ રમતના મેદાનમાં ભેગા થયા. ઇટ વોઝ ઇનાગ્યુરેટેડ બાય ધ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. અને આ જે કાર્યક્રમની જે શરૂઆત છે એ જિલ્લાના જે DPEO એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવી. હી ટોક્ડ અબાઉટ ઇમ્પોર્ટન્સ એન્ડ બેનિફિટ્સ ઓફ યોગા ઇન હિઝ સ્પીચ. તેમણે પોતાના વક્તવ્યમાં યોગનું જે મહત્ત્વ છે એ અને એના ફાયદા વિશે જણાવ્યું. અવર પ્રિન્સિપાલ સ્પોક અબાઉટ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. અને અમારા જે આચાર્ય સાહેબ હતા એમણે શારીરિક અને માનસિક જે સ્વાસ્થ્ય છે એના વિશે પણ ચર્ચા કરી. A trainer taught us different asanas and pranayams. અને જે આ જે ઇવેન્ટ હતી એ ઇવેન્ટમાં જે ટ્રેનરો હતા એમણે અમને આસનો અને પ્રાણાયામ્સ શીખવ્યા. ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે વોઝ વેરી સક્સેસફુલ. અને આ જે ઇન્ટરનેશનલ યોગ દિવસનું જે સેલિબ્રેશન હતું એ ખૂબ જ સફળ રહ્યું હતું. It inspired us to practice યોગ ડેઇલી. એટલે કે આ જે ઉજવણી હતી એમાંથી આપણને દરરોજ યોગ કરવા એવી આપણને પ્રેરણા આપવામાં આવી. રિપોર્ટ પ્રિપેર્ડ બાય કનુભાઈ બારૈયા. અને આ જે રિપોર્ટ હતો એ કનુભાઈ બારૈયા નામના વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવર્તમાન સમયમાં યોગનું ખૂબ જ મહત્ત્વ છે, જેનાથી આપણને શારીરિક અને માનસિક એમ બંને પ્રકારનો ફાયદો આપણને જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સૂચના આપેલી છે. હિયર આર પીસીસ ઓફ એ રિપોર્ટ. નંબર ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર એન્ડ રીરાઇટ ધ રિપોર્ટ ઇન અ પ્રોપર ફોર્મેટ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક રિપોર્ટ આપવામાં આવેલો છે, પરંતુ તે અલગ અલગ પીસીસમાં એટલે કે અલગ અલગ ટુકડાઓમાં આપવામાં આવેલો છે. એને આપણે પ્રોપર નંબર આપવાના છે અને ત્યાર પછી તે આખો જે રિપોર્ટ છે એને પ્રોપર ફોર્મેટમાં લખવાનો છે. તો સૌથી જે પહેલો આપેલો છે, ધ પ્રોગ્રામ વોઝ એ ગ્રેટ સક્સેસ. It gave us message to see science around us. Report
પ્રિપેર્ડ બાય અમૃતાબેન પટેલ. તો એને આપણે નંબર આપીશું 5 નંબર. ત્યાર પછીનો જે આપણને ફકરો આપેલો છે એને આપણે નંબર આપીશું નંબર 3. ત્યાર પછી અહીંયા ડેટ આપેલી છે અને જે પ્લેસ આપેલું છે એને આપણે નંબર આપીશું 2 નંબર. અને ત્યાર પછીનો જે મેઇન પાર્ટ છે, જે ફકરો આપેલો છે એને આપણે નંબર આપીશું 4. અને છેલ્લું જે લખેલું છે બ્લોક લેવલ સાયન્સ ફેર, એને આપણે નંબર 1 આપીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે પોર્શન જે અલગ અલગ છે એ તમામ પોર્શનને ભેગા કરી અને આપણે એક સરસ મજાનો રિપોર્ટ આપણે તૈયાર કરીશું. અહીંયા સૌથી પહેલાં આપણે ટાઇટલ લખેલું છે બ્લોક લેવલ સાયન્સ ફેર. ડેટ આપેલી છે 25 ફેબ્રુઆરી 2024 અને એનું જે સ્થળ છે એ છે વડોદરા. ધ બ્લોક લેવલ સાયન્સ ફેર was organized on 25th February 2024 on the playground of શારદા વિદ્યાલય વડોદરા. એટલે કે આ જે સાયન્સ ફેરનું જે આયોજન છે એ 25મી ફેબ્રુઆરી 2024ના રોજ શારદા વિદ્યાલય વડોદરામાં એના પ્રટાંગણમાં એટલે કે રમતના મેદાનમાં કરવામાં આવેલું હતું. ધ થીમ વોઝ સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ અને એની થીમ હતી વિજ્ઞાન અને પર્યાવરણ. ધેર વર 5 સેક્શન્સ બેઝડ ઓન ધ થીમ અને આ જે થીમ આપેલી હતી એના 5 વિભાગો આપવામાં આવેલા હતા. ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ્સ 1 to 8 ટુક પાર્ટ ઇન ઇટ અને આ જે ઇવેન્ટ હતી એમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. The aim of the science fair was to develop students' love for science. અને આ જે વિજ્ઞાન મેળો છે એને યોજવા પાછળનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેનો જે પ્રેમ છે એનો ઉદ્ભવ થાય એ હતો. It provided a platform to present their researches and experiments. અને આ જે વિજ્ઞાન મેળો છે એ એમનું જે રિસર્ચ અને જે એમના અનુભવો છે એને પ્રેઝન્ટ કરવા માટેનું એક પ્લેટફોર્મ હતું. અવર સરપંચ મિસ્ટર મુરજીભાઈ વણકર વોઝ ધ ચીફ ગેસ્ટ. એટલે કે અમારા ગામના જે સરપંચ હતા મુરજીભાઈ વણકર એ અમારા ચીફ ગેસ્ટ હતા. હી ઇઝ અ સાયન્સ ગ્રેજ્યુએટ. તેઓ વિજ્ઞાનના સ્નાતક છે. હી ગેવ એન ઇન્સ્પાયરિંગ સ્પીચ અને તેમને ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું. હી સ્પોક અબાઉટ સાયન્સ ઓન અવર ડે ટુ ડે લાઈફ. વિજ્ઞાનનું આપણા દૈનિક જીવનમાં શું મહત્ત્વ છે એની વાત કરી. હી ઇન્સ્પાયર્ડ ધ સ્ટુડન્ટ્સ. ધેન ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધ ટીચર્સ ઓફ સરાઉન્ડિંગ વિલેજીસ કેમ ટુ વિઝિટ ધ સાયન્સ ફેર. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને આજુબાજુના ગામમાંથી આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ સાયન્સ ફેરની મુલાકાત લીધી. પીપલ ઓફ અવર વિલેજ ઓલ્સો સો ધ સાયન્સ પ્રોજેક્ટ્સ ફોકસ્ડ ઓન બેઝિક સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ સચ એઝ રિન્યુએબલ એનર્જી મોડેલ્સ, વોટર પ્યોરિફિકેશન ટેકનિક્સ એન્ડ સિમ્પલ મશીન્સ, રોબોટ્સ, સોલાર પાવર ડિવાઇસીસ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ. એટલે કે અહીંયા જે બાળકોએ ભાગ લીધો હતો એમાંથી મોટાભાગના બાળકોએ જે વૈજ્ઞાનિક જે પ્રિન્સિપલ સિદ્ધાંતો છે એમાં રિન્યુએબલ એનર્જીના મોડલ હતા, પછી વોટર પ્યુરિફિકેશન ટેકનિક્સ, પછી રોબોટ્સ હતા, સોલર પાવર સિસ્ટમ હતી અને જે વેસ્ટ મેનેજમેન્ટ જે સિસ્ટમ છે એવા પ્રયોગો અહીંયા રજૂ કરવામાં આવ્યા હતા. ધ જજીસ વિઝિટેડ ઓલ ધ સેક્શન્સ ઓફ ધ સાયન્સ ફેર. અને જે નિર્ણાયકો હતા એમને સાયન્સ ફેરની અંદર બધા જ જે સેક્શન હતા એની મુલાકાત લીધી. ધે આસ્કડ ક્વેશ્ચન્સ ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ એન્ડ નોટેડ માર્ક્સ. તેમણે સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછ્યા અને એમના વિશેના માર્ક્સની નોંધ કરી. ધ પ્રોગ્રામ એન્ડેડ વિથ એન એવોર્ડ સેરેમની.
અને પ્રોગ્રામનો જે અંત હતો એ ઇનામ વિતરણથી થયો. ધ પ્રોગ્રામ વોઝ એ ગ્રેટ સક્સેસ, અને આ જે પ્રોગ્રામ હતો એ ખૂબ જ સફળ રહ્યો. ઇટ ગીવ અસ ધ મેસેજ ટુ સી સાયન્સ અરાઉન્ડ અસ, આપણી આજુબાજુ જે વિજ્ઞાન છે એના વિશેનો આપણને એક મેસેજ પણ આપ્યો. રિપોર્ટ પ્રિપેર્ડ બાય અમૃતાબેન પટેલ, આ જે રિપોર્ટ છે એ અમૃતાબેન પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જે અલગ અલગ જે પોર્શન હતા એ પોર્શનને ભેગા કરી અને આ રીતે સરસ મજાનો એક રિપોર્ટ તૈયાર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે રાઇટિંગ વિભાગની ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે તમને આજે ચલાવેલ રાઇટિંગ વિભાગમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે. ધન્યવાદ.